Hey guys, good morning. Welcome to our new vlog. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજે પહેલી વાર અસલીમાં ગુડ મોર્નિંગ નો અર્થ સાબિત થાય કેમ કે હું એટલો વહેલો ઉઠી ગયો છું. આમ તો 6:30 ઉઠી ગયો તો અને 7:30 થઈ ગયા છે. સ્વેટર બેટર પહેરીને કેમ કે બહુ જ ઠંડી છે, બહુ એટલે બહુ. એટલે આજ પહેલી વાર સુરતમાં મેં સ્વેટર પહેર્યું અને પ્લસ આજે વહેલો સુકામ ઉઠ્યો. તે આજે અમારા હર્ષની સગાઈ છે. સગાઈ એટલે જલ જ દેવાના છે, પણ ભાઈ હવે એકલો રહ્યો નથી. તો એણે મને કીધું છે કે સવારમાં 8 વાગે મારા ઘરે પહોંચવાનું છે. ત્યાં 7:30 વાગી ગયા છે અને એનો એક ફોન હજી આવ્યો નથી. પણ અત્યારે હું નીકળીને બસ ચા દૂધ પીને ભાખરી નથી ખાતો, એના ઘરે પહોંચીએ. એને લઈને ફામે 9 વાગે પહોંચવાનું છે. એટલે થોડોક હું વહેલો જાઉં, ત્યાં 8 વાગે પહોંચી જાય. થોડીક તૈયારી કરીને સામાન બધું 4-વ્હીલમાં મૂકીને પછી ફામે જવાનું છે. અને આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે અને બહુ જ મજા આવવાની છે કેમ કે આજ બધા ફ્રેન્ડ અમે ભેગા થઈએ છીએ. અને હવે અમારા ગ્રુપમાં કરણ એક જ સિંગલ છે, બાકી બધા જ કપલ થઈ ગયા છે. એટલે ઓર મજા આવવાની છે. અને જે આપણે સુહાગ્યાના મેરેજમાં ગયા હતા એ રિદ્ધિ ભાભી, એ આજ પહેલી વાર વ્લોગમાં આવશે અને બોલશે કેમ કે અત્યાર સુધી તો એને વ્લોગમાં ખાલી મેં લીધા હતા, એની હારે વાત નહોતી કરી. તો આજ પહેલી વાર એ થવાનું છે. એટલે આજ બહુ મજા આવવાની છે. બાકી સપના અત્યારે નાવા ગઈ છે. મમ્મી નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. મમ્મી આટલા વહેલા ઉઠે મને ખબર પડી આજ જોયું, જો કે મને ખબર જ હતી મમ્મી 5:30 વાગે ઉઠે, પણ મેં કીધું ફટાફટ પહેલા ચા બનાવો. અને હું અત્યારે એકલો જ આવું છું. સપનાને તો મારો ફ્રેન્ડ છે ને એ મોટી ગાડી લઈને આવશે. એ બધાની ફ્રેન્ડો વીણતો જ આવે કેમ કે લેડીઝ છેલ્લે આવવાની છે એક્ઝેક્ટ ટાઈમે. જય યોગેશ્વર મમ્મી. જય યોગેશ્વર. ચા મૂકી દીધી છે મમ્મીએ. કેટલા બધા દિવસ પછી વહેલો જઈ ખબર? છેલ્લો વહેલો ક્યાં જઈ ખબર? બેસતા વર્ષમાં વેલું જગાય. મારે થોડી જાગવું જ હોય, પણ આ આંખ ખુલતી નથી. સવારમાં આ ઠંડી હોય ને એવી કુવન મજા આવે, બહાર આવવાનું મન જ ન થાય. બધા એવું જ થતું હોય. તો 20 વર્ષ પછી પહેલી વાર આટલો વહેલો ઉઠ્યો. ચાલો ફટાફટ ચા પીને નીકળો. મમ્મી સ્વેટરના ખીચામાંથી ટિકિટ નીકળી બસની. અમદાવાદ નહોતો ગયો? નહીં, હમણાં નહોતો ગયો. પેલા યુટ્યુબ માંથી, હા યુટ્યુબની ઇવેન્ટમાં ગયો તો ને ટિકિટ અત્યારે નીકળી. ફાઇનલી બાલાના ઘરે પહોંચી ગયા છે. સામાન બધો ખડકી દીધો છે અને બાલો આજથી સિંગલ નહીં રહે તો અમારા ગ્રુપમાં વેલકમ આવી જા. બરાબર, પછી આપણે કપલમાં બહાર જશું. ઓકે ઓકે. આ શર્ટ નવો લઈને આવ્યો, તમને બતાવો. આવું કોલર તમે કેવી નહીં જોયું હોય? આજ જોયો ને તમે? આ પહેલી વાર જોયો. એમ ચાલો બેસજો. મમ્મી પપ્પાને બોલાય આવશે. ચાલો તો અને બાલો નથી, હર્ષ છે. બાલા હું કહું જો લે હર્ષ હું કહું આ ખુરશી કામ લીધી? લોક ત્યાં બેસવા માટે ત્યાં આપણે જગ્યા ન મળી તો જગ્યા ન મળી તો ખોલી આપણે એટલે એ ખુરશી લીધી. ખુરશી લીધી. સારું સ્પેશિયલ ડિકેથલોન માં ખુરશી કાલ લેવા તને મોકલો. કઈ જગ્યા કીધી? ડિકેથલોન. મેં નથી જોઈ. જય શ્રી કૃષ્ણ. આવો માસી. જય શ્રી કૃષ્ણ. કેમ તઈ આજથી જ નહીં પણ થોડાક દિવસ પછી નિરાત તમને, દિવાળી પછી કામમાં. ચાલો ગાઈઝ, ફાઇનલી સગાઈમાં પહોંચી ગયા છે. મેં આવા રીત કીધું, આખા ગ્રુપમાં કરણ એક સિંગલ વહી દો, બાકી બધાને થઈ ગયું. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હા કોંગ્રેચ્યુલેશન. તમે બાકી છો. પપ્પા કેવડો હતો? જેવડો વસ્તુ એક નંબર હતી. તમને ખબર પપ્પાયાની તો કોઈ મારા મુજબ તો ફટી ગયો. જો આ પગ ભાંગ્યો તો ઊંધા ફટી ગયો. પગ જોવો એનો. હવે પાછો ગામડે જાય તો ડીકી ભરતો હોય છે. એ વખતે જગ્યા નહોતી એટલે નહોતા લેવા. સિંગ બોલો, સિંગ. પપૈયા બોલો. હર શું ગોત છો? પોઝ ગોતું છે ભાઈ. લે આપું લે. બહુ પડે મારું. લેન જલ્દી આપ ને, બધા વાટે છે. આ 10 જણા અહીંયા જો. અરે એક મિનિટ સ્ટાર્ટિંગ થી કરીએ ને આપણે. ઓય કેમેરા વાળા તો આવો. પોઝ રેડી છે, કેમેરા વાળો ગાયબ થઈ ગયો. અને આ પાડે ફોટો મારી. હું તો હું વ્લોગ ઉતારું. એમ કેમ ફોટા પાડો છો? આખા ફોટા લો ને. આ વાત કરવા માંડ્યો. અરે ભાઈ પોઝ રાખીને ચલો ફોટો આવ્યો તો આખા ફોટાનો કયો. મસ્ત લીધો. બધે બહુ મસ્ત આવ્યો. વાહ ભાઈ. જો જેને મેં કીધું હતું ને તમને, હું નવા ભાભીને બતાવી. આ નવા ભાભી મારે તમને ઈ કહેવાનું હતું, લગન પછી એકે દિવસ એવો ગયો કે સ્ટેટસ ન મૂક્યું હોય? ક્યારે નહીં, આજે જ મૂકવાનું. આટલો બધા કોણ ફોટા મૂકે? હજી તો ઇન્સ્ટા ખોલ્યું ને આનો ફોટો. હું નહીં. આ
બહુ ફોટા મૂકે હો. ઘરવાળાને બતાય. હા હા ભાઈ અહીંયા આવો તમને બતાવો ને બાજુ ઊભા રહ્યો આ બાજુ બી આવો. હા ન્યુ કપલ જો આ તાજું પણ અમે 2 દિવસ છે પછી જૂનું થઈ જાવ કેમ કે આ આવી ગયા ને નવા આવે હું બે જેવા આજથી નો આજથી જ તે ને જૂના થઈ ગયા ભાભી. નવા યુટ્યુબર ને બતાવો. હા નવા યુટ્યુબર ને ઈ નીચે બેઠા જો કેમ ભાઈગા તમે યુટ્યુબર ની હારે રેન બીઓસ કેમેરાથી એની ચેનલ તો બોલ કઈ ચેનલ છે? કઈ છે કયો? તૃષાલી રાજ બ્લોગ. હા ઈ ડેલી બ્લોગ ઉતારે છે. સ્પેલિંગ તો બોલાય. ઈ તો આવડે ને, તૃષાલી સેલું નામ છે. એવું ન હોય કોકમાં તુસાલી થઈ ગયું આર બોલાય તોય આવી જશે. બરોબર છે. બરોબર છે. સબસ્ક્રાઇબ વધે. સ્પેલિંગ બોલાય સ્પેલિંગ બોલાય. તુંય થાય ને તુંય થાય. લિંક માં નાખી દેજો તમે ડિસ્ક્રિપ્શન માં છે. ચાલો એમ કરશું. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted you've been gifted with the હર્ષની બેન છે વિશ્વા મને સવારથી કહે છે કે મને વ્લોગમાં લ્યો તે વ્લોગમાં લ્યો તો ફાઇનલી આવી ગઈ છે વ્લોગમાં. કેવી મજા આવી? ભાભી આવી ગયા ને? હા ભાભી આવી ગયા. તો ગાઈસ ફાઇનલી એંગેજ પતાવીને ઘરે આવી ગયા. એંગેજમેન્ટ તો ન કહેવાય એમ કે રૂપિયો ભૂલાઈ જાય જલ આમ પાસ મને તો એમ લાગે ખગાઈ થઈ ગઈ. બે એક જ જાહેર કરી દેવું જોઈએ. જોકે ઘણો બધો સમય થઈ ગયો. 11 રાતના વાગી ગયા છે હાલમાં અને હું તો 3-1 વાગે વીએ હતો બધું પતાવીને કંકુ પગલાં બધું પતાવીને 3 વાગે આવ્યો પછી ઓફિસે આવી ગયો તો કામ પતાવીને જેવો ફ્રી થયો ત્યાં સપના કેક મારા પપ્પાને ઘરે જમવાનું છે અને ત્યાં સપનાએ બનાવ્યા હતા ઢોસા. તો તમને તે સ્ક્રીન ઉપર ઢોસા દેખાતા હશે એને આટલા સારા ઢોસા બનાવે સપના. આપણે ખોટા હોટલમાં જ આવી છે ત્યાં જ ખવાય. બધા બહુ ખાતા બહુ બધું. તાર આન પપ્પા 1-2 પેપર જ ખાતા પણ બહુ ખાતા એને નહીં ખાતા 4 ખાતા. તો ઢોસા બનાવે જોરદાર. બાકી ઢોસા ખાઈને અત્યારે ફાઇનલી ઘરે આવી ગયા છે અને હા ઘરે પ્રોગ્રામ હતો એનો વિડીયો તો હમણાં કઈ ઉતારતો જ નથી. એમાં એવું છે વિડીયો હવે ઘરમાં હું એક જ ઉતારું છું. બધા થોડુંક ઉતારતા હોય તો થઈ જાય પણ અત્યારે હું એક ઉતારું એટલે ભેગું નથી થતું. અને ઘરે એનો પ્રોગ્રામ હતો આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલા. હા રોટલા બધાને પોતપોતાના ઘરેથી લાવવાના. શાક અહીંયા બનાવ્યું હતું એવો પ્રોગ્રામ હતો શેરીવાળાનો. તો 4-5 ઘર હતા એટલે હતા અને અમારા ઘરે પ્રોગ્રામ હતો. વાત થતી હતી મસ્ત શાક બન્યું છે ને બધા અત્યાર સુધી બેઠા હતા પણ પપ્પાને પછી કેન્દ્રમાં વહી ગયા અમે ત્યાં હતા એટલે ભાઈઓ પછી બધા વહી ગયા હતા અને બેનો બધા બેઠા હતા અહીંયા. એ હજી ગયા જ છે ને ગયા પછી અમે આવ્યા. બાકી થોડીક વાત એ આવત એવું છે. ચાલો ત્યાં હવે ફ્રી થઈ ગયા છે ને ફટાફટ સુઈ જશું. અને આજે નામ લઉં છું બિપિન ચીખલિયા જામનગરથી આપણા વિડીયો જોવે છે અને તમારું નામ તમારે લેવડાવવું હોય બ્લોગમાં તો કોમેન્ટ કર્યા કરજો. નામ ને તમારી એજ ખાસ એડ કરો એટલે મને ખબર પડે કોનું નામ લેવું. બાકી તો અત્યારે રાજકોટ વાળા અને જામનગર વાળા બહુ જ આગળ છે વિડીયો જોવામાં. તો આપણા સુરત વાળાનું નામ કેમ નથી આવતું? અને આજે કેવું છે ખબર હું સોસાયટીમાં નીકળીને હાલીને જતો તો ઓફિસે તો એક ભાઈ ગાડી લઈને જતા હતા કે ચિંતન ખોખર એમ કહીને વહી ગયા ચાલુ ગાડી એમ ઘણા ઓળખે છે પણ વિડીયો બહુ સુરતમાં ઓછો જોવાય છે. કોમેન્ટ ઓછી કરતા હશે. કોમેન્ટ ઓછી કરતા હશે. રાજકોટ જામનગર અને અમદાવાદ બહુ બધા લોકો ત્યાંથી વિડીયો જોવે છે. સુરત વાળા નંબર હજી પાછળ છે અને આ મને લાગે સુરત કરતા મુંબઈમાંથી વધુ વિડીયો જોવે છે. મહારાષ્ટ્રનો નંબર સુરત કરતા આગળ છે. તો સુરત વાળા સપોર્ટ કરો કે કોમેન્ટો કરો એટલે ખબર પડે સુરત થી કડકડ જોવે છે. કોક વિડીયો જોવે છે. બાર બધું જોવે છે. બાકી બહાર થી ઘણા બધાના ફોન આવે કે આમ તમારા વિડીયો જોવી છે તમારી રીલ્સ જોવી છે. અને આજ તો હું સગાઈ ગયો ને મેં બહુ બધા સબસ્ક્રાઇબ કર્યા. એ રાજકોટ વાળા હતા રાજકોટ થી બધા હજી જોવા છે. ન્યાય એ બધું પક્ષ વાળા બધા મેં જે એટલા હતા ને બધાને કીધું સબસ્ક્રાઇબ કરો બધા સબસ્ક્રાઇબ કર્યું બધા વિડીયો જોતા થઈ જાય. ચાલો તે હવે આ વિડીયો અહીંયા એન્ડ કરવી છે. અને હા હજી એક વસ્તુ હું ભાઈ જે હોસ્ટેલમાં ભણ્યા ને એ હોસ્ટેલ અત્યારે હાવ ખંડેર બની ગઈ છે. તો એના અમુક ફોટોઝ મેં બતાવ્યા છે. બાજુનો જે વિડીયો છે ને એમાં જોઈ આવો કે પ્રોપર્ટી પડી રહી અને ત્યાં કોઈ માનવ ન જાય તો કેવી થઈ જાય. તો બાજુના વિડીયોમાં છે તમે જોઈ આવો. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.